તો હેલો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, સુપ્રભાત. કેમ છો તમે બધા? મજામાં જશો? આજે રવિવાર હતો ને એટલે આમ મજા આવી, કારણ કે મોર્નિંગમાં મોડો ઉઠ્યો અને મને આજે ફોન આવી ગયો તો મારે એક શૂટ છે પણ 9 વાગે છે, એટલે હું મોડો ઉઠી ગયો હતો. દાદા ભગવાનના દર્શન કરજો મિત્રો, ચકાચાક. આજે અમારી બાલ્કની હતી ને, મજા આવે જોવાની. કઈ નહીં, હાલો મમ્મી નાસ્તો બનાવે છે, મસ્ત નાસ્તો કરી લઈ. નાસ્તો કરીને મળીએ સીધા શૂટના લોકેશન ઉપર. તો મિત્રો, રોજના રૂટીન પ્રમાણે આજનો દિવસ છે. મેહુલભાઈને લઈને આપણે નીકળી ગયા. આજે રવિવાર હતો ને એટલે મેં કીધું બપોરે રજા પડે તો મેહુલભાઈને લઈને નીકળી રહી. મહેરબાની કરી આજ રવિવાર હતો તમારી ઉપર. મહેરબાની ને ગલત વાત છે. એને કારખાના વાળા એવું કહેવાય કે અમારી ઉપર થોડીક મહેરબાની કરી, અડધી રજા આપી અમારા. હા, કારખાના વાળાએ મહેરબાની કરી, અડધી રજા આપી. બાકી આજે રવિવાર હતો એટલે ભાઈને આપણે ચાલુ હતું એટલે સવારે વહેલા આવી ગયા હતા ને બપોર પછી મેં કીધું હું લઈ આવ્યો. અને અત્યારે એની તબિયત થોડી ખરાબ થઈ ગઈ, માથું પાછું ચડ્યું છે, તો એને જલ્દી હું ઘરે પહોંચાડું અને થોડુંક આચર કુચર ખવડાવી લઉં. મિત્રો, મેહુલભાઈને લઈને આપણે આવી ગયા નાસ્તો કરવા. એને ભૂખ લાગી હતી બહુ, માથું એટલું દુખતું હતું. ખાવું તો પડે. ભૂખ લાગી હતી એટલે ક્લિપ લીધા પહેલા અમે ખાવાનું ચાલુ કરી દીધું, એટલે હવે અમે ખાઈ લઈએ છીએ ફાઇનલી. 2000 years later. હું ને મેહુલભાઈ બધા કામ પતાવ્યા, કારણ કે આજે બહુ બધું કામ હતું. બધા કામ પતાવીને ઘરે આવી ગયા. ઘરે આવ્યા ને તો સરપ્રાઈઝ હતી. આ મારો મામાનો પોયરો આવેલો હતો ને એ છે ને ફોન કરીને મને કીધા હતો ઘરે મહેમાન આવે ને તમે ક્યાં છો ને આમ ને તેમ બધું પોયરો 2 મિનિટમાં. તો મિત્રો, કેવલભાઈ બોલો. અમારી ફેમિલીને કઈ કહેવા માંગો છો તમે? અમારી ફેમિલીને ભાઈ પિયુષભાઈને સપોર્ટ કરજો, ઓહ. સબસ્ક્રાઇબ કરજો મિત્રો. સુના લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરો. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ. જય બાબા કી યો. સારું, ચાલો તો હવે એની હારે થોડી કવાણ કરી. મને છે ને માથું ફૂલ ચડ્યું હતું એટલે મેં છે ને મેહુલભાઈને કીધું થોડુંક મસાજ બસાજ કરી દો. એટલે પાણીને નીચે મોકલી નવરત્ન તેલ મગાવ્યું મેં પહેલાં તો. આ જો ચાલુ થઈ ગયો છે, કંઈક હળવું થાય તો, કારણ કે આજે કોને ખબર માથું બહુ ચડ્યું હતું, હેદ બારું એમ. જોઈએ હવે આગળ ઉતરે તો મજા આવે. તો મિત્રો, મસાજમાં છે ને માણા ચેન્જ કરવો પડ્યો, કારણ કે મેહુલભાઈ કે હું તો શીખું છું. મેં શીખવું નથી, અત્યારે માથું દુખે છે ફૂલ, એટલે મેં શીખવા જેવું નહીં થાય, એટલે મેં કીધું મોહાળને બેહાડ દઈએ. એટલે મેં મોહાળને બોલાવી લીધું. મેં હાલો આવી જાવ તમે ભાઈ, કારણ કે તમારી વગર ખોટું આમ હાય ભાઈ, આ બહુ દુખે છે. ઓકે ભાઈ, 1 નંબર ભાઈ. એમાં હું આ ભાઈ છે ને અમારે કેવલભાઈ, એને સલૂનનું બધું કામ આવડે, બાલ દાઢી, એટલે એને અનુભવ હોય. મેં કીધું એને કહું ને તો વધારે મજા આવે. બાકી આપણા હાથે મસાજ 1 નંબર થયો મિત્રો. તો મિત્રો, મારું તો મસાજ થઈ ગયું, પણ આનું કામ છે ને જો ઓલાને નવરો નહીં રહેવા દે. કાંઈ નથી ને તો એ કે મારે કરવું છે, તો એ મેં કીધું કેવલભાઈને કરી દે, બીજું શું હે ને? તને લાગે એને કઈ છુએ એવું? ખાલી ઓલું કરે છે, નોટંકી છે. બહુ નોટંકી થઈ ગયું છે. તઈ કેવલા જીકી નાખ, થોડુંક જીકી નાખ. કઈ નહીં, હાલો મસાજ એનું થાય. આપણું તો મસ્ત થઈ ગયું, હળવું કરી દીધું. બાકી આ હું શીખાવ છું. શીખાવની દીકરી કા મને નથી આવડતું. હું તેલ નાખી દે તમને ભાઈ, ખાલી તેલ વાળી. હું તમને તેલ નાખી દે ખાલી, જેવી તેવી મસાજ કરી દે. બાકી એ તો ખાલી પ્રોપર કારીગર કહેવાય. કારીગર જોલી કારીગર. જો હમણાં ખૂન કા બિઝનેસ है भाई. બ્લડ કેલો ઓલું કરી દો, પચક. હા, એ બાત હેવી કારીગર હો ભાઈ. તમે ક્લાસીસ ક્યાં કર્યું મિત્ર? ખાણ કરી ક્લાસીસ કરી ભાઈ. ખાણ ભાઈ પેલા બહુ જૂના કારીગર છે, દેશમાં હતા ને ત્યારે શીખેલા છે, એટલે હેવી કારીગર છે.
કાંઈ નહીં, હાલો પછી જમી લઈ, કારણ કે કેવલભાઈને તો આજે બહાર જમવાનું છે. મને હમણાં કીધું એણે કે મારે આમ જમવા જવાનું છે. મેં ભાઈ હાલો આપણે તમે ઘરે જમવાનું છે, હમણાં પેટમાં ખાડો પૂરી લઈએ. તો મિત્રો માથું ઉતરે કે ન ઉતરે જમવું તો પડશે, કારણ કે એમાં વગર હાલ નહીં. તો હવે જમી લઈ થોડુંક, કારણ કે જમવામાં આજે અમે 3 જ જણા છીએ, હું, મમ્મી ને પપ્પા. બાકી બધાને બહાર જમવાનું હતું. મેહુલભાઈને બહાર હતું, ભાણાને ને કેવલભાઈને બહાર હતું. બધા એ જ ઘરે જમી લઈએ. તો મિત્રો જમીને નીચે આવી ગયા હતા, મસ્ત બેઠા હતા. બધા ભાઈબંધો આગળ બેઠા હતા. અહીંયા ગયા છે મેહુલભાઈ ને કેવલભાઈ ને ભાણવન ને એ બધા નીચે ગયા કંઈક કામથી. ને હું મેં કીધું થોડુંક મારું એડિટિંગ બાકી છે, એડિટિંગ કરી લઉં. અવાજમાં ફરક પડી ગયો છે ને હાલત બહુ ટાઈટ થઈ ગઈ છે, કારણ કે આ 2 નાક થઈ ગયા છે આવું બંધ, ને થોડુંક શરદીનું વધી ગયું છે. નકરી શીખવું જ આવે બીજી કાંઈ વાત ખબર નહીં. સવાર કંઈ સારું થઈ જાય કે આ વધે, 2માંથી 1 થાય. આપણે દવા લઈ લેવું આપણે ખાલી. આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ. આશા છો કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય છે. ગમ્યો હોય તો યાર લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. તમે સબસ્ક્રાઈબ નથી કરતા યાર, થોડુંક સબસ્ક્રાઈબ કરતા જાઓ એટલે આગળ વધી જઈએ અમે. ફટોફટ હાલો.